વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં દારૂની મહેફિલ માણતા 11 નબીરાઓને રાવપુરા પોલીસે ઝડપી લીધા. વડોદરાના નવલખી કમ્પાઉન્ડમાં ખુલ્લા મેદાનમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળતા રાવપુરા પોલીસ મથકે રેડ કરી હતી, જેમાં 11 નબીરાઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આ દરમિયાન કેટલાકના હાથમાં બિયરના ટીન અને અન્યના હાથમાં પ્લાસ્ટિકના ગ્લાસ મળી આવ્યા હતા, જેમાંથી તીવ્ર વાસ આવી રહી હતી. આ 11 નબીરાઓની આંખો લાલ થઈ ગઈ હતી અને તેઓ પોતાનું સંતુલન જાળવી શકતા નહોતા, જેનાથી તેઓ નશામાં હોવાની સંકેત મળ્યો. તેમજ તેમના પાસેથી દારૂ પીવા અથવા રાખવા માટે કોઈ પરમિટ મળી આવી નહોતી. આથી રાવપુરા પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે 11 મોબાઈલ ફોન, દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા, જેનો કુલ મૂલ્ય અંદાજે 1.20 લાખ રૂપિયા છે. આ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.